આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમામ સબસ્ક્રાઈબર્સ અને મારા વિડીયો જોનાર તથા સાંભળનાર તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આજે વાત કરીશું વદ પક્ષની ચતુર્થીને દિવસે આવતી સંકટ ચોથ એટલે કે સંકષ્ટી ચતુર્થીની. તો આ વિડીયોમાં આપણે સંકટ ચોથની પૂજા વિધિ, મહાત્મ્ય અને વ્રત કથા સાંભળીશું. દરેક વર્ષે 24 ચતુર્થી આવે છે. ઘણા લોકો સંકટ ચોથનું વ્રત રાખે છે. આ વ્રત રાખવાથી ભગવાન ગણેશ હંમેશા પ્રસન્ન રહે છે. વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી અને સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે. દરેક માસની વદ પક્ષની ચતુર્થીની તિથિના સ્વામી ગણેશજી છે. આ દિવસે ગણેશજી અને સાથે જ ચંદ્રદેવની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે ગણેશજીની ઉપાસના કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભક્તોને ધન, સમૃદ્ધિ અને શ્રી ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે કોઈ સંકટ ચતુર્થીનું વ્રત કરે છે તે ચંદ્રોદય બાદ જ વ્રતના પારણા કરી શકે છે. ઘણીવાર વરસાદની સિઝનમાં કે વાદળા ઘેરાઈ ગયા હોય અથવા તો વધુ વરસાદ હોય તો ચંદ્ર દર્શન થતા નથી. તો આવા સમયે જે તે દેશનો ચંદ્રોદયનો સમય હોય તે સમયે ગણેશજીને ઘરના મંદિરમાં ઘી, ગોળ, મોદક કે લાડવા ધરાવીને પારણા કરી શકાય છે. હવે આપણે સાંભળીશું સંકટ ચોથનું મહાત્મ્ય. સંકટ ચોથના દિવસે શ્રી ગણેશજીની અને ચંદ્રોદય સમયે ચંદ્રની પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે બાળકો માટે વ્રત રાખવામાં આવે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસને સંકટના અંતનો દિવસ પણ કહેવાય છે. આ ઉપરાંત આ દિવસ સંતાન પ્રાપ્તિ સાથે પણ સંબંધિત છે. આમ આ વ્રત સંતાન પ્રાપ્ત કરવા, સંતાનની રક્ષા માટે, જીવનમાં આવતા સંકટોને દૂર કરવા માટે તથા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તે માટે રાખવામાં આવે છે. આ દિવસે શ્રી ગણેશજીની પૂજા કરવાથી શાશ્વત ફળ મળે છે. આ વ્રત દરેક સ્ત્રી, પુરુષ કે બાળકો કરી શકે છે. વ્રત કરનાર મહિલાને ગણેશજી અખંડ સૌભાગ્ય પ્રદાન કરે છે. પુરુષોને તેમના કાર્યમાં, ધંધામાં, રોજગારમાં પ્રગતિ આપે છે તથા બાળકોને હોશિયાર બનાવે છે. આ વ્રતમાં જાગરણ કે ઉજવણું કરવાનું હોતું નથી. આ વ્રત કરવાથી આપણા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈશું કે સંકટ ચોથના દિવસે શ્રી ગણેશજીની પૂજા કઈ રીતે કરવી. સૌપ્રથમ સવારે વહેલા ઉઠ્યા બાદ સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું. ત્યારબાદ સોના, ચાંદી, તાંબા, પિત્તળ અથવા માટીથી બનેલા ભગવાન શ્રી ગણેશને સ્થાપિત કરવા. આપણા ઘરમાં શ્રી ગણેશજીની મૂર્તિ કે ફોટો હોય તો તે પણ ચાલે. તે પણ ન હોય તો તમારે મંદિરે જઈને પૂજા કરવી જોઈએ. પછી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ હોય તો તેમને નવડાવી સ્વચ્છ કરો. ફોટો હોય તો સરસ રીતે લૂછીને સ્વચ્છ કરી લેવો. ત્યારબાદ ભગવાનની સામે બેસીને વ્રતનો સંકલ્પ લેવો. શ્રી ગણેશને જનોઈ પહેરાવો. અબીલ, ગુલાલ, ચંદન, સિંદૂર તથા અત્તર વગેરે ચડાવો. દુર્વા ખાસ ચડાવવી, ચોખા પણ ચડાવો. આજે ગણપતિ ચાલીસા, અથર્વશીર્ષ, સંકટનાશન ગણેશ સ્તોત્ર વગેરે બોલવા જોઈએ. દુર્વા ચડાવતી વખતે ગણેશ મંત્ર ઓમ ગં ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરવો. બની શકે તો આ મંત્રની એક માળા જરૂર કરવી. ગોળ, ઘી, મોદક અથવા લાડવાનો ભોગ ધરાવવો. ગણેશજીની આરતી કરો. પ્રસાદ બધાને વહેંચો. સંકટ ચોથનું વ્રત કરનાર દરેક વ્યક્તિએ ચંદ્ર દર્શન કરવા જોઈએ અને તેમની પૂજા કરવી જોઈએ. ત્યારબાદ જ ભોજન કરવું જોઈએ. ચંદ્ર દર્શન વગર સંકટ ચોથનું વ્રત પૂર્ણ ગણાતું નથી.
ત્યારબાદ સંકટ ચોથની કથા વાંચવી અથવા સાંભળવી. કથા લગભગ તો સવારે જ વાંચી લેવી. અંતે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ભગવાનની માફી માંગી લેવી. હવે જોઈશું સંકટ ચોથના દિવસે ચંદ્રમાને અર્ઘ્ય આપવાની વિધિ. જ્યારે ચંદ્રોદય થાય ત્યારે ચાંદીના ગ્લાસ અથવા લોટામાં પાણી ભરી લો. પછી તેમાં દૂધ, અક્ષત અને સફેદ ફૂલ નાખી દેવું. ત્યારબાદ ચંદ્રદેવનું સ્મરણ કરીને તેમને અર્ઘ્ય આપો અને સંકટને દૂર કરવા તથા સંતાનના સુખી જીવન માટે પ્રાર્થના કરો. ધૂપ દીપ કરો અને આરતી કરો. ઘણા લોકો ફક્ત ચંદ્ર દર્શન કરીને પ્રાર્થના કરી લે છે, બાદ પારણા કરે છે. ચંદ્રને અર્ઘ્ય આપતી વખતે ઓમ સોમાય નમઃ અથવા ઓમ ચંદ્રાય નમઃ બોલતા જવું અને અર્ઘ્ય આપતા જવું. હવે આપણે સાંભળીશું સંકટ ચોથની કથા. વ્રત કરો કે ન કરો, પરંતુ આ કથા સાંભળવાથી, ગણેશજીની પૂજા કરવાથી અને ચંદ્ર દર્શન કરવાથી વ્રત કરવા તુલ્ય પુણ્ય પ્રાપ્ત થાય છે. તો ચાલો કથા સાંભળીએ. શ્રી ગણેશાય નમઃ. સતયુગમાં હરિશ્ચંદ્ર નામના એક રાજા થઈ ગયા. તે ક્ષત્રિય હતા. તેમનો સ્વભાવ સરળ અને સત્યનિષ્ઠ હતો. તેઓ વિદ્વાન બ્રાહ્મણોને ઘણું માન આપતા. તેમના રાજ્યમાં કોઈ અધર્મ નામની વસ્તુ ન હતી. તેમના રાજ્યમાં કોઈ અપંગ, દરિદ્ર કે દુઃખી ન હતા. બધા લોકો આધિ વ્યાધિ રહિત દીર્ઘાયુ હતા. તેમના રાજ્યમાં એક ઋષિ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. એક પુત્રની પ્રાપ્તિ પછી તે મૃત્યુ પામ્યો. આથી પુત્રનું પાલન પોષણ તેની માતા ભિક્ષા માગીને કરવા લાગી. આ બ્રાહ્મણીએ મહામાસની સંકટ ચતુર્થીનું વ્રત કર્યું. આ બ્રાહ્મણી છાણથી ગણેશજીની મૂર્તિ બનાવી તેમનું પૂજન કરતી હતી. વિધિ અનુસાર તલના 11 લાડવા બનાવતી. આ દરમિયાન તેનો પુત્ર ગણેશજીની મૂર્તિ ગળામાં બાંધીને રમવા માટે નીકળ્યો. આ સમયે એક કુંભાર તે 4 વર્ષના બાળકને જબરજસ્તીથી પકડીને લઈ ગયો અને માટીના વાસણો પકવવાની નિભાડમાં બાળકને નાખી આગ ચાંપી દીધી. આ બાજુ બ્રાહ્મણી તેના બાળકને ચારે બાજુ શોધવા લાગી. બાળક ન મળતા તે વ્યાકુળ થઈ ગઈ હતી. તેણે રડતા રડતા ગણેશજીને પ્રાર્થના કરી, હે ગણેશજી, હું પુત્ર વિયોગમાં દુઃખી છું. તમે મારા પુત્રની રક્ષા કરો અને તે જલ્દી જ મને મળી જાય તેવા આશીષ આપો. આ રીતે બ્રાહ્મણી અડધી રાત સુધી વિલાપ કરતી રહી. બીજી બાજુ પ્રાતઃકાળ થતાં કુંભાર નિભાડા પાસે આવ્યો. નિભાડો ખોલીને જોયું તો ઘૂંટણ સુધીના પાણીમાં પેલું 4 વર્ષનું બાળક રમી રહ્યું હતું. આવી અદ્ભુત ઘટના જોઈને કુંભાર તો ભયથી ધ્રુજવા લાગ્યો અને આ વાતની જાણ તેણે રાજાને કરી તથા પોતાના કુકર્મની સજા કરવા રાજા હરિશ્ચંદ્રને વિનંતી કરી. કુંભારે રાજાને જણાવ્યું કે ઘણા સમયથી મારા નિભાડામાં વાસણો પાકતા ન હતા, તે કાચા જ રહેતા હતા. આથી મેં એક તાંત્રિકને પૂછ્યું તો તેણે જણાવ્યું કે કોઈ બાળકની બલિ આપો, પછી તારા નિભાડામાં વાસણો પાક્કા થશે. આ તાંત્રિકની સલાહ સાચી માની મેં ઋષિ શર્માના બાળકને જબરજસ્તીથી પકડી લાવી મારા નિભાડામાં નાખી આગ ચાંપી દીધી અને નિભાડો બંધ કર્યો. જ્યારે મેં સવારે નિભાડો ખોલ્યો તો બાળકને પાણીમાં રમતો જોયો. આ દ્રશ્ય જોઈ હું ગભરાઈ ગયો અને તમારી પાસે આ સાચી હકીકત જણાવી. કુંભારની આ વાત સાંભળી રાજા બહુ વિસ્મય પામ્યા અને છોકરાને અહીં લઈ આવવા સૂચના આપી. કુંભાર ઘેર જઈને બાળકને લઈને રાજદરબારમાં હાજર થયો. બાળકને જોઈ રાજાએ મંત્રીને પૂછ્યું કે આ કોનો બાળક છે, તેની તપાસ કરો. આ નિભાડામાં પાણી ક્યાંથી આવ્યું અને તેમાં લીલોતરી કેવી રીતે ઉગી ગઈ? કુંભારે આગ લગાવવા છતાં બાળકના શરીરના કોઈ પણ ભાગ બળ્યો હોય તેવું દેખાતું નથી.
આ બધાનું શું કારણ છે તેની તપાસ કરી મને જણાવો. રાજા મંત્રી સાથે આ પ્રમાણે વાત કરી રહ્યા હતા તે સમયે બ્રાહ્મણી રોકકળ કરતી રાજદરબારમાં ઉપસ્થિત થઈ. તેણે બધી વાત જાણી તે કુંભારને કોસવા લાગી. તેણે દોડીને પોતાના બાળકને ઉંચકીને હૈયા સરસો ચાંપી દીધો અને પોતાના ખોળામાં બેસાડીને દરબારના એક ખૂણે બેસી ગઈ. રાજા હરિશ્ચંદ્રે બ્રાહ્મણીને પૂછ્યું, આ બાળકને નિભાડામાં નાખી આગ ચાંપવામાં આવી છતાં પણ તે દાઝ્યો નથી, તેનું શું કારણ છે? તે એવું શું કાર્ય કર્યું છે જેથી તારો બાળક હેમખેમ રહી ગયો? રાજાની વાત સાંભળી બ્રાહ્મણીએ કહ્યું, હે મહારાજ, હું સંકટનાશન ગણેશ ચતુર્થીનું વ્રત કરું છું. આ વ્રતના પ્રભાવે કરીને મારો પુત્ર બચી જવા પામ્યો છે. રાજા, મંત્રી અને રાજદરબારમાં હાજર રહેલા સૌ કોઈએ આ વાત સાંભળી અને સંકટ ચોથના વ્રત પ્રત્યે આકર્ષાયા અને ત્યારથી પછી બધા લોકો આ વ્રત કરવા લાગ્યા. અન્ય એક કથામાં ભગવાન શિવે ગણેશજીને દેવતાઓના સંકટો દૂર કરવાનો આદેશ આપ્યો હતો. તેની સાથે એક વરદાન આપવામાં આવ્યું હતું કે જે કોઈ સંકટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરશે અને ચંદ્રને અર્ધ્ય આપશે તેના જીવનના તમામ સંકટો દૂર થઈ જશે. અહીં આ કથા પૂર્ણ થાય છે. બોલો શ્રી ગણેશ ભગવાનની જય. આમ આપણે આ વિડીયોમાં સંકટ ચોથની પૂજા વિધિ, મહાત્મ્ય અને વ્રતકથા સાંભળ્યા. આશા રાખું છું કે આ વિડીયો આપ સૌની મદદરૂપ થશે. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.